આ એક અલગ ભારત અને એમાં આટલી મોટી સંખ્યામાં આપ સૌ સત્સંગીઓ ગરવા ગુજરાતીઓ એ જ્યારે શ્રી સ્વામિનારાયણ મંદિર LA ISSO એના 15મા પાટોત્સવ નિમિત્તે અહીંયા ભેગા થયા છો. આપણે સૌએ સાથે મળી અને આનંદ કરવો છે અને તમને સૌને આનંદ કરાવવો એ એક જ અમારો પ્રયત્ન હોય. એ પ્રયત્ન અહીંયાથી ગુજરાતીમાં કરવામાં આવશે. ચોખવટ કરી દેવી હારી ને. તમે એમ કહો કે ઇંગ્લિશમાં બોલો તો અમારે ક્યાં જવું? હું કે કચ્છી ના અચેતી પણ તમને સૌને આનંદ કરાવવો છે. કારણ અંતે અમારો સૌનો હેતુ એવો હોય કે તમારા અંતરાત્મામાં જે રામ બેઠો છે એ રાજી થઈ જાય એટલે અમારો કાર્યક્રમ સફળ થઈ જાય. એટલે ખાસ મેં કીધું કે ગુજરાતીમાં, અને ગુજરાતી જેવી સાહેબ ભાષા કે બોલી એ આ દુનિયામાં ક્યાંય છે જ નહીં. આખી દુનિયામાં આંટો મારો તમે તો બધા ફર્યા છો, આખી દુનિયા જોયેલી હશે. ભારત જેવી ભૂમિ અને ભારત જેવા માણસો ક્યાંય નથી. અને આખા ભારતમાં આંટો મારો, ગરવા ગુજરાતની જે ભૂમિ છે ને, આવી ભૂમિ, આવા માણસો અને આવી બોલી એ તમને આખી દુનિયામાં ક્યાંય નહીં મળે. તમે તો અહીંયા ઇંગ્લિશ બોલતા હો, ઇંગ્લિશ ભણતા હો, ભણાય ઇંગ્લિશ, એમાં કાંઈ ખોટું નથી, બોલાય ઇંગ્લિશ, એમાંય ખોટું નથી. પણ તમારા દીકરા દીકરીઓ ગુજરાતી ભૂલી ન જાય ને એનું ખાસ ધ્યાન રાખજો. તમે એને બટર કયો એટલે ખાઈ જાય ને માખણ કયો એટલે મોઢું બગાડે, એવું ન થવું જોઈએ. એને કોઈક દિવસ બાજરાનો રોટલો બતાવવાનો કે બેટા તું જે પીઝા ખાશો ને આ એના દાદા છે. કારણ એ છે ગુજરાતી જેવી બોલી ક્યાંય નથી એવું કહેવાનો મારો અર્થ એટલા માટે છે કે સાહેબ વિશ્વમાં એન્સાઇક્લોપીડિયા હોય ને તો બે જ છે. એક ઓક્સફર્ડ યુનિવર્સિટીનો ઇંગ્લિશનો એન્સાઇક્લોપીડિયા અને બીજો ગુજરાતી તરીકે આપણને ગૌરવ થાય ને એવો ભગવત ગોમંડલ, જેમાં 2,86,000 શબ્દો છે અને 5,80,000 એના અર્થો છે. આટલા શબ્દો અને અર્થોની વિવિધતા દુનિયામાં ક્યાંય નથી. એ વિવિધતાની બોલીવાળા માણસો ભેગા થયા છે. ત્યારે આપણે સૌએ સાથે મળી અને આનંદ કરવો છે. પણ આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણી કોઈ પણ કાર્યક્રમની શુભ શરૂઆત એ ગરવા ગજાનંદ ગણપતિ મહારાજની વંદનાથી થાય. ગરવા ગજાનંદ ગણપતિની સ્તુતિથી, એની સ્થાપનાથી, એની આરાધનાથી આપણા કોઈ પણ કાર્યક્રમની આપણે શુભ શરૂઆત કરતા હોય ત્યારે આજની રાત એ ગરવા ગજાનંદ ગણપતિની આરાધના કરતાં પહેલાં સાજ ઉપર જે મિત્રો સાથ આપે છે એ તમામનો તમને ટૂંકમાં પરિચય કરાવું. આમ તો આ સ્ટેજ ઉપર બેઠા એ કોઈ પરિચયના મોહતાજ નથી. એમની કલા એ જ એમનો પરિચય છે. પણ એમના નામથી હું તમને અવગત કરાવું તો મારા જમણા હાથ બાજુ બેસી અને તબલા ઉપર જેઓ સંગત કરી રહ્યા છે, ગુજરાતમાં અમારે તબલાને બગાડે છે તો પાર વિનાના, વગાડે છે બહુ થોડા, પણ ઢોરના ચામડાને આંગળીના ટેરવાથી બોલાવી શકે એવી તાકાત માં શારદાએ જેમના આંગળીના ટેરવામાં આપી છે એવા અમારા અબ્દુલ ઉસ્તાદ, એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. મારા ડાબા હાથ બાજુ બેસી અને બેન્જો ઉપર જેઓ સંગત કરી રહ્યા છે, મીઠા ટેરવાનો માણીગર, જંતરવાળો જુવાન અમારા નઝીરભાઈ મીર, એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. ઓક્ટોપેડ નામના વિદેશી વાદ્ય ઉપર દેશી હાથ એવા અમારા મનીષભાઈ, એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. સાઇડ રિધમ ઉપર જેઓ સંગત કરે છે અમારા યુસુફભાઈ મીર, એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. જો આમ તાલી છે ને આમ ધીમે 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 ઓછી થઈ ગઈ. મને એમ હતું દેવરાજભાઈ કે અમારા ગુજરાતમાં જ આળહું બધાય રહે છે, પણ અહીંયા એવું જ છે. આપણે આળહું હોય એ સ્વાભાવિક છે. એનું કારણ છે કે આ દુનિયામાં સૌથી વધારે કોઈ આળહું હોય ને તો ભેંસ. ભેંસથી વધારે આળહું કોઈ હોય જ નહીં. આખો દિવસ પાણીમાં પડી હોય, બોલો પાણી ઘેરે આવીને પીવે.
કેમ કે એને આળહ થાય. હવે આટલી આળહું ભેંસ હોય ને આપણે એનું દૂધ પીતા હોય તો આપણે કેટલા આળહું હોય. પણ એ આળસને ખંખેરી અને તાલીમાં કોઈ જાતની કચાશ ન રાખતા. કારણ શું છે? હવે જેમણે જેમણે તાલી પાડી છે એ બધાએ 100 વર્ષના થાય. નથી પાડી બધાએ ભલે 150 ના થાય. પણ અહીંયાથી અમારો અવાજ સારો કરી અને તમારા સુધી જે પહોંચાડે છે, અહીંયા આવ્યા ને ત્યાં સુધી અમને એક જ ચિંતા હતી, હો રસિકભાઈ, કે આ શું થાય છે. કેમ કે અમારું બોલવાનું અઘરું, એમનું સમજવાનું અઘરું. કેમ કે અમારું ઇંગ્લિશ તો ધનુર ઉપડાવી દે એવું હોય ને. એટલે કીધું આ કેમ મેળ ખાશે. પણ એણે અમારી નાનામાં નાની બાબતનો બહુ વ્યવસ્થિત રીતે જવાબ આપી અને અમને સંતોષકારક એવું સરસ મજાનું સાઉન્ડ બનાવ્યું છે. એવા અમારા શ્રીલંકન રૂકમાનભાઈ, એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. મોટે ભાગે બધા બેસી ગયા છે, એક જ ભાઈ ઊભા છે, એને આજ ઊભી 11 છે. પણ આજના કાર્યક્રમને જે કચકડાની ફિલ્મમાં કેદ કરે છે એવા વિડીયોગ્રાફર અને ફોટોગ્રાફર મિત્રને જોરદાર તાળીઓથી વધાવો. અને આફ્ટર ઓલ આ આખા કાર્યક્રમના યજમાન શ્રી, જેમણે 2 વર્ષ પહેલાં અમને ગુજરાતમાં સાંભળ્યા હતા અને એ વખતે એમણે નક્કી કરી લીધું કે ના, બોલાવવા છે તો આમને જ બોલાવવા છે. એ એમનું દ્રઢ મનોબળ અને એની પાછળ અમારા રસિકભાઈની મહેનત, એ બે મિત્રોને, દેવરાજભાઈ કેરાઈ અને રસિકભાઈ, બેયને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. તમામનો પરિચય આપ્યા બાદ શરૂઆતમાં મેં કીધું એમ, મિત્રો, મારી તમારી આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા કે આપણા કોઈ પણ કાર્યક્રમની શુભ શરૂઆત એ ગરવા ગજાનંદ ગણપતિ મહારાજની વંદનાથી થાય. ત્યારે આજની રાત એ ગરવા ગજાનંદ ગણપતિનું આરાધન કરવા માટે થઈ અને મારે જેમને આમંત્રણ આપવું છે. ગુજરાતનું એક એવું ગુંજતું અને ગરવું નામ, ગુજરાતનો એક એવો ગરવો સૂર, ગુજરાતી લોકસંગીતને જેમણે વિશ્વમાં ખ્યાતિ અપાવી છે, પૂજ્યપાદ મોરારી બાપુ જેમને સામે બેહી અને કલાકોના કલાકો સુધી સાંભળતા હોય, એવો ગુજરાતનો ગુંજતો અને ગરવો સૂર. આપ સૌ જાણો છો એમ, 2 વર્ષ પહેલાં રિલીઝ થયેલી બહુ મોટા ગજાની હિન્દી ફિલ્મ રામલીલા, જેમાં એમને 2 ગીત ગાવાનો મોકો મળેલો. ગુજરાતી ઘણા ગાયકોએ હિન્દી ફિલ્મોમાં ગાયું છે, પણ ગુજરાતના કોઈ ગાયકને કોઈ મોટા ગજાની હિન્દી ફિલ્મમાં એક સાથે 2 ગીત ગાવાનો અવસર મળ્યો હોય એવું નામ. એટલે આ સાથી લઈ અને સા સુધીની સંગીત જાણતા હશે એને ખબર છે કે આ સંગીતની રમત છે ને, એ સાથી લઈ અને સા સુધીની 7 સુરોની રમત છે. પણ આ 7 સુરોની રમતને જો કોઈ 6 અક્ષરનું નામ આપવું હોય ને તો એ 6 અક્ષરનું નામ. એટલે મુરબ્બી ઓસમાનભાઈ મીર, ઓસમાનભાઈને વિનંતી કરું કે આવે અને એવા ગરવા ગજાનંદ ગણપતિ મહારાજનું આરાધન કરે કે ગૌરી કે કુમાર ગલે મંજુલ મની કો હાર મોદક આહાર જાકી મૂષક સવારી હૈ જાકો નામ ધ્યાવે હી અબૂધ હોત બુદ્ધિવંત એકદંત દયાવંત સંત સુખકારી है ने मंगल करण शोक संकट हरण हार मति के उदार जाके तात त्रिपुरारी है तो बड़े कवि राई लेत ग्रंथ में मनाए नाथ ऐसे गणपति तो है वंदना हमारी है. આવી ક્યાંક ગણપતિ વંદના લઈ આપ જેટલા બેઠા છો આપ સૌની એકવાર જોરદાર તાળીઓ વચ્ચે હું વિનંતી કરું મુરબ્બી ઓસમાનભાઈ મીર. પધારો. જય સ્વામિનારાયણ. જય સ્વામી. પૂજ્ય મહારાજશ્રી અને પૂજ્ય મોટા મહારાજશ્રીની પાવન પધરામણી થઈ છે. આપણે સૌ જોરદાર તાળીઓથી પૂજ્ય મહારાજશ્રી અને મોટા મહારાજશ્રીને આ હાજરીને વધાવીએ.
મુખમ કરોતિ વાચાલમ પંગુલંગયતે ગિરિમ યત કૃપાતમહમ વંદે પરમાનંદ માધવમ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગણપતિ ગુણ આગે રહા દોઈ કર જોડે દાસ સદા સર્વદા સમરતા કોઈ દિવી ગન ન આવે પાસ. જય ગણેશ ગણનાથ દયારી રે